દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું। કલ્યાણપુર તાલુકાના લાભા ગામમાં 2 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો હતો, ત્યારે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને મજૂરી કામ માટે ગુજરાત આવ્યા હતા તેવું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે બાળકના સેમ્પલ ગાંધીનગરની લેબમાં તપાસ માટે મોકલ્યા હતા, જેથી ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકે। તો આ દરમિયાન સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા। ગ્રામજનોને જરૂરી જાગૃતિ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। હાલ આપણા જિલ્લામાં દેવભૂમિ દ્વારકામાં 2 બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ તરીકે જામનગર GTH હોસ્પિટલમાં રિફર કરેલા છે। ત્યાં એમની સારવાર ચાલુ છે। એક જે કેસ છે દ્વારકાનો, એમના બ્લડની રિપોર્ટ આવી ગયેલી છે જે નેગેટિવ છે, ચાંદીપુરમ એમાં નથી। અને જે લાંબાનો એક કેસ કલ્યાણપુરમાં દાખલ થયો હતો એને પણ GGHમાં આપણે દાખલ કરેલો છે હાલમાં। બંનેની તબિયત સ્થિર છે અને એમનું પણ સેમ્પલ ગઈકાલે મોકલેલું છે। એ સેમ્પલની રિપોર્ટ આવશે ત્યારે કહી શકાશે કે ચાંદીપુરમ છે કે કેમ। આ જે બંને કેસો જે છે એમના આજુબાજુના વિસ્તારમાં બધી જ પ્રિવેન્ટિવ કામગીરી અમારા કર્મચારીઓ મારફતે કરાવેલ છે। ડસ્ટિંગ, ફોગિંગ વગેરે બધું કરાવી દીધું છે। તો અત્યારે બીજા કોઈ એવા કેસ શંકાસ્પદ પણ દેખાતા નથી કે જેને આપણે ચાંદીપુરમ કહી શકીએ। તો હાલ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરમનું એટલું વધારે એવા કોઈ કેસો હોય કે એવી કોઈ એપિડેમિકની પરિસ્થિતિ હોય એવું નથી।